નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું સ્વાગત કરે છે. P8 ની અંદર ખાસ કરી અને સમાજમાં અધ્યાપક અને અધ્યેતા, સમાજમાં શિક્ષક અને વિદ્યાર્થી એ મુખ્ય રીતે આપણે જોઈએ છીએ. P8 ની અંદર આજે વાત કરવી છે યુનિટ 4 ની. એકમ 4 આપણે શરૂ કરીએ. એકમ 4 નું નામ છે 21મી સદીના શિક્ષક તરીકે. અત્યારે ચાલી રહી છે, આપણને સૌને ખ્યાલ છે, 21મી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી, જેમાં મુખ્ય રીતે શિક્ષકોનું કર્તવ્ય સમાજમાં જે કોઈ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પ્રત્યે તેની પ્રગતિ માટે શિક્ષકોએ પણ અપડેટ થવાની જરૂર છે. એટલા માટે યુનિવર્સિટીએ P8 ની અંદર યુનિટ 4 મૂક્યું છે, જેનું નામ છે 21મી સદીમાં શિક્ષકો. આપણે ત્યાં તમે લોકો જે ભાવિ શિક્ષકો છો, તમે ભવિષ્યના શિક્ષકો છો, તો ખાસ કરી અને સમાજના લોકો અને તેના વિદ્યાર્થીઓ જે અપડેટ વર્ઝન શિક્ષકોનું માગે છે તેની વાત આપણે યુનિટ 4 ની અંદર કરી રહ્યા છીએ. આપણે પણ કોઈ પણ વસ્તુ લઈએ તો આપણે કેમ કહીએ કે અપડેટ વર્ઝન હોવું જોઈએ, ટોપ મોડેલ હોવું જોઈએ. એટલા માટે કારણ કે ભવિષ્યમાં તેનો આગળ પ્રગતિ જે છે તે જોવા મળે. એટલા માટે શિક્ષકોની અંદર પણ આપણે ટોપ મોડેલ જે છે એ બનવાનું છે, અને અમે બધા તમને ટોપ મોડેલ બનાવીએ છીએ. તે ખાસ કરી અને યુનિટ 4 ની અંદર આપણે જોઈએ છીએ. 4.1 ની આજે વાત કરીએ. 4.1 નું નામ છે 21મી સદીના અધ્યેતાઓની લાક્ષણિકતા. હવે 21મી સદીના જે કોઈ અધ્યેતાઓ છે એના લક્ષણો કયા કયા છે, એને તેની લાક્ષણિકતાઓ કહેવામાં આવે છે. આપણે ખાસ કરી અને ભણાવતી વખતે આપણે વાત કરી હતી કે વિદ્યાર્થી કેન્દ્રીય અધ્યયન છે. અત્યારે નવી શિક્ષણ પદ્ધતિ NEP 2020 પ્રમાણે બાલ કેન્દ્રી શિક્ષણ આપણે ભણાવીએ છીએ. તો આપણે જે અભ્યાસ કરાવીએ છીએ તેમાં વિદ્યાર્થી જે છે એ કેન્દ્રમાં છે. આપણા સ્ટુડન્ટ, આપણા અધ્યેતા જે છે એ કેન્દ્ર સ્થાને છે. તો ખાસ કરી અને અધ્યેતાઓને આપણે એઝ અ ટીચર જાણવા જોઈએ કે કેવા અધ્યેતાઓ અત્યારે સમાજમાં અને શાળાઓમાં જોવા મળે છે. એ પ્રમાણે આપણે અધ્યાપક, આપણે શિક્ષક બનવાનું છે. કારણ કે આપણે જે વ્યક્તિઓને શીખવવાનું છે તેના કરતા એક ડગલું આપણે આગળ હોવા જોઈએ. એટલે ખાસ કરી અને જે વિદ્યાર્થીઓ છે, જે અધ્યેતાઓ છે, એ 21મી સદીના કેવા છે એ આપણે તેના લક્ષણો મારફતે 4.1 ટોપિક અંતર્ગત આપણે જોઈએ. 21મી સદીમાં શીખવવાના વાતાવરણમાં અધિકૃતતા ખાસ કરી અને જોવા મળે છે, જેમાં વિવેચનાત્મક વિચારસરણી, સમસ્યાઓનું નિરાકરણ, સહયોગતાથી કાર્ય કરવાની વૃત્તિ એ શિક્ષકોમાં હોવી જોઈએ. વિવરણાત્મક ચિંતન અને સહયોગની ભાવના. તમારે તમારા વિદ્યાર્થીઓને ફ્રેન્ડ્સ અને ફિલોસોફર બની અને જ્ઞાન પીરસવાનું છે. 21મી સદીની માંગ છે, તો એ પ્રમાણે તમારે શિક્ષક બનવાનું છે. તો એના માટે વિદ્યાર્થીઓ જે છે એ મુખ્ય રૂપે કેવા છે તે તેના લક્ષણોથી આપણે જોઈએ. લક્ષણોની અંદર 21મી સદી પ્રમાણે અધ્યેતાઓની લાક્ષણિકતા નીચે મુજબ છે. તમને અધ્યેતાની લાક્ષણિકતા પૂછે કે વિદ્યાર્થીઓના લક્ષણો પૂછે તો આ સેમ જ પોઈન્ટ બધાની અંદર આવશે. પહેલો પોઈન્ટ, પહેલું લક્ષણ જોઈએ તો સર્જનાત્મકતા અને નવીનતા. આપણને સૌને ખ્યાલ છે જ્ઞાન વિજ્ઞાનની ટેકનોલોજીનો જમાનો છે અત્યારે. તો ખાસ કરી અને કોમ્પ્યુટર માઇન્ડ જેવા વિદ્યાર્થીઓ થયા છે. એટલે જ પહેલું લક્ષણ છે સર્જનાત્મકતા અને નવીનતા. આપણા જે કોઈ વિદ્યાર્થીઓ છે એ ક્રિએટિવ માઇન્ડ સેટ વાળા વિદ્યાર્થીઓ છે, સર્જનાત્મક એની વૃત્તિ છે. એટલે પહેલા લક્ષણની અંદર જ છે સર્જનાત્મકતા
અને નવીનતા. વિદ્યાર્થીઓ નવું નવું સર્જન કરવાની એક વૃત્તિ ધરાવે છે અને નવીનતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તો આપણે એઝ અ ટીચર આપણા જે તે વિદ્યાર્થીઓ છે તેની તે ઈચ્છા શક્તિને સંતોષવી જોઈએ. એટલે ખાસ કરી અને વિદ્યાર્થીઓમાં જે સર્જનતા છે, જે સર્જનાત્મકતા છે, એને આપણે સ્ટેજ પૂરું પાડવું જોઈએ. એનામાં જે નવી નવી જાણવાની જિજ્ઞાસા વૃત્તિ છે એને આપણે સંતોષવી જોઈએ. એ પ્રમાણે આપણે અપડેટ થવું જોઈએ. આપણે કહીએ કે કરંટ અફેર્સ અત્યારે જે કોઈ નવીન ચાલી રહ્યું છે તેનાથી આપણે પહેલા અપડેટ થવાનું છે એઝ અ ટીચર. પછી આપણે આપણા વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું છે. તેને કહેવાય ખાસ કરી અને સર્જનાત્મકતા અને નવીનતા. આપણા જે વિદ્યાર્થીઓ છે એના માઇન્ડની અંદર નવું નવું સર્જન કરવાની જે વૃત્તિ છે, નવું નવું જાણવાની જે અપેક્ષાઓ છે, એને આપણે એઝ અ ટીચર પૂરી કરવાની છે અને એનો વિકાસ થાય એ મુખ્ય બાબત છે. તો પહેલા લક્ષણની અંદર આપણે તે બાબત જોઈ છે. બીજું લક્ષણ જોઈએ તો સહયોગ અને સંચાર. આપણા જે કોઈ વિદ્યાર્થીઓ છે, જે અધ્યેતા છે, એ સંચાર માધ્યમનો ઉપયોગ કરનારા છે. અત્યારે સાવ નાનું એવું બાળક હોય ને, પ્રાઇમરી પ્રી પ્રાઇમરી લેવલે, તોય તેને એન્ડ્રોઈડ ફોન ચલાવતા આવડતું હોય છે. તો સંચાર માધ્યમનો ઉપયોગ કરે છે અને સહયોગતામાં માને છે. એકબીજાને હેલ્પફુલ કરવાની વૃત્તિ, સહયોગ વૃત્તિ, એમાં માનનારું બાળક છે. તો આપણે પણ એઝ અ ટીચર તેને હેલ્પ કરવી જોઈએ અને સંચાર માધ્યમો મારફતે પણ આપણે એક્ઝામ્પલથી સમજીએ તો COVID-19 નો જે સમયગાળો હતો, કોરોના કાળ, એમાં આપણે ઓનલાઈન શિક્ષણ કરાવ્યું હતું. તેમાં ખાસ કરી અને વિદ્યાર્થીઓને જે કોઈ સમસ્યા છે તે સંચાર માધ્યમોના માધ્યમથી સોલ્વ કરીએ. આપણે અત્યારે તમે જે મારો લેક્ચર અટેન્ડ કરો છો તે પણ સંચાર અને સહયોગનું જ ઉદાહરણ છે. ઓનલાઈન લેક્ચર હું જે લઉં છું એ તમે ઓનલાઈન ભણો છો અને તમને જે કોઈ પ્રોબ્લેમ છે એમાં હું સહયોગ આપું છું. તેને કહેવાય સહયોગ અને સંચાર. તો આપણા જે વિદ્યાર્થીઓ છે તે સંચાર માધ્યમનો ઉપયોગ કરી અને ભણતા શીખશે. તો તેને આપણે તેમાં હેલ્પફુલ થવાનું છે. અલગ અલગ આપણે LCD પ્રોજેક્ટર, PPT વર્ક, સ્માર્ટ બોર્ડથી સ્માર્ટ એજ્યુકેશન કરાવવાનું છે. પરંતુ હા, શિક્ષણનો મૂળ હેતુ જે છે એ સિદ્ધ થવો જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ તો ત્રીજું લક્ષણ, જટિલ વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ. આપણને બુકની અંદર અલગ અલગ એવા જ પોઈન્ટના ચિત્ર આપેલા છે. જો જેમ કે સહયોગ અને સંચાર છે તો સહયોગ અને સંચારનું પિક્ચર આપેલું છે કે વિદ્યાર્થીઓ એકબીજાને સંચારના માધ્યમથી સહયોગ કરે છે. હવે ત્રીજું લક્ષણ આપણે જોઈએ તો જટિલ વિચારસરણી અને સમસ્યાઓનું નિરાકરણ. તો બાળક જે છે એ જટિલતામાંથી સમાધાન કરે છે. જટિલ વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ કરવું. અલગ અલગ જે કોઈ જટિલતા છે એને સરળતામાં તબદીલ કરવી અને સમસ્યાનું નિરાકરણ કરવું. એવા આપણા બે વિદ્યાર્થીઓ છે, એવા બાળકો છે. તો આપણે પણ આપણું માઇન્ડસેટ એવું કરવું જોશે કે અલગ અલગ જે કોઈ જટિલ સમસ્યા છે તેનું સરળતાથી સમાધાન કેમ આવે, એના માટે આપણે રિસર્ચ, સંશોધનો કરવા પડશે. તો એવા વિદ્યાર્થીઓ છે આ જમાનાના, આપણે એ પ્રમાણે તેની સાથે વર્તવું પડશે. ચોથો પોઈન્ટ છે, ચોથું લક્ષણ, વૈશ્વિક નાગરિકો. તમે ચિત્રમાં જોઈ શકો છો, વૈશ્વિક નાગરિકો. આપણી જે વસુધૈવ કુટુંબકમની ભાવના છે એ આ ચોથા પોઈન્ટમાં સાર્થક થાય છે. આપણે જે વિદ્યાર્થીઓ છે એ US, જાપાન, ઇન્ડિયા, અમેરિકા, ચીન, આ બધાના વિદ્યાર્થીઓ આપણે બધા એકજૂટ રહી અને એકબીજાને સંચાર માધ્યમના મારફતે આપણે એજ્યુકેશન પૂરું પાડીએ છીએ. એટલે ખાસ કરી અને વૈશ્વિક નાગરિક બનવાનું છે. વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના આપણા વિદ્યાર્થીઓમાં આપણે ક્રિએટ કરાવવાની છે અને એ પ્રમાણેનું જ શિક્ષણ આપણે તેની માઇન્ડ પ્રમાણે આપણે આપવાનું છે. એટલે વૈશ્વિક નાગરિક જે છે,
વિશ્વ સ્તરની જે કોઈ ભૂમિકા, જે કોઈ સમસ્યાઓ છે તેનાથી આપણા વિદ્યાર્થીઓ વાકેફ બને અને સમસ્યાનું નિરાકરણ કઈ રીતે કરવું, એઝ અ ટીચર આપણે તેને જ્ઞાન આપવાનું છે. પાંચમું લક્ષણ જોઈએ તો ટેકનોલોજીની સાક્ષરતા. મિત્રો, સાવ નવો શબ્દ છે ટેકનોલોજી સાક્ષરતા. આપણે આપણા વિદ્યાર્થીઓને સાક્ષર બનાવવાના છે, પણ કેવા સાક્ષર? ટેકનિકલ સાક્ષર. ટેકનોલોજીમાં એ માહિર હોય એવા સાક્ષર બનાવવાની વાત કરે છે. કમ્પ્યુટર, પીપીટી વર્ક, લેપટોપ, એલસીડી પ્રોજેક્ટર, સ્માર્ટફોન, ઇન્ટરનેટ, આ બધા જે પાસાઓ છે એ વિદ્યાર્થીઓ તેમાં નિપુણ બનવા જોઈએ, નિપુણતા પ્રાપ્ત કરવી જોઈએ. તેને ટેકનોલોજીના સાક્ષર કહેવામાં આવે છે. આમ પણ આજકાલનું જે બાળક છે એ ટેકનિકલ સાક્ષર છે, તો આપણે એ પ્રમાણે પહેલા ટેકનિકલ શિક્ષક બનવું પડશે. આપણે પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાતા બનવું પડશે, ટેકનોલોજીના જ્ઞાતા બનવું પડશે. તો જ આપણે આપણા વિદ્યાર્થીઓની તે માંગ પૂરી કરી શકશું. છઠ્ઠા પોઈન્ટમાં છઠ્ઠું લક્ષણ કે છે આજીવન શીખનારા. આપણા જે કોઈ વિદ્યાર્થીઓ છે, જો ચિત્રમાં જ બતાવે છે, આજીવન શીખનારાની વૃત્તિ ધરાવનારા છે. અને આમ પણ આપણને ખ્યાલ છે કે શિક્ષણની જે પ્રક્રિયા છે એ આજીવન ચાલતી અને સતત ચાલતી પ્રક્રિયા છે. તો આપણા વિદ્યાર્થીઓની એ જે તરસ છે એ પણ આપણે છીપાવવાની છે, એને આજીવન શીખનારા બનાવીને. આપણા વિદ્યાર્થીઓને નવા નવા સ્તરે ઇતર પ્રવૃત્તિઓમાંથી પણ કંઈક શીખવાની વૃત્તિ છે, તો તે સંતોષ આવવી જોઈએ. એઝ અ ટીચર આપણું એ કર્તવ્ય છે. તો આ જે 6 પોઈન્ટ છે, 6 લક્ષણ, એ 21મી સદીના વિદ્યાર્થીઓના લક્ષણો છે. આપણે 6 લક્ષણો જોયા કે 21મી સદીમાં આપણા જે વિદ્યાર્થીઓ છે એ આવી લાક્ષણિકતાઓ ધરાવે છે. તો એ પ્રમાણે એઝ અ ટીચર આપણામાં પર તે લક્ષણો હોવા જોઈએ. તો 4.1 જે છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે. તમને કોઈને કાંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને આવા જ વિડીયો જોવા માટે વધુ ને વધુ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.